વાત કરીએ ગાંધીનગર તો રાજ્ય સરકાર પર યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ કે જ્યાં શારીરિક વિકલાંગના ખોટા સર્ટિફિકેટના આક્ષેપ કરવામાં આવે છે ત્યારે ખોટા સર્ટી પર સરકારી નોકરી મેળવ્યાના આક્ષેપ કરવામાં આવે છે। 10 વર્ષમાં 100થી વધુ નોકરીઓ મેળવ્યાના આક્ષેપ કરવામાં આવે છે કે ત્યારે ખોટી રીતે નોકરી મેળવનારાઓ સામે તપાસની માંગ કરવામાં આવી છે। આવી ડિગ્રીઓને ક્રોસ ચેક કરવા યુવરાજસિંહ જાડેજાએ માંગ કરી છે। મેરિટ નંબર છે 268। જ્યારે કહી શકાય કે ઓજસની અંદર જ્યારે ફોર્મ ભરવાની વિગત મૂકવામાં આવે ત્યારે પ્રમાણપત્રની ટકાવારી ભાઈ લખી છે 70। ફોર્મમાં દર્શાવેલ ટકાવારી જે છે એ ઓરિજિનલ હતી 74। હવે આ ભાઈ એવું કીધું કે હું ફોર્મ ભરતી વખતે પાસ કર્યાનું વર્ષ એ ભાઈ દેખાડ્યું 2015। હવે જ્યારે પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું એટલે કે ઓપીજીએસનું જે સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું એ 2017નું રજૂ કરવામાં આવ્યું। તેની સાથે સાથે ફોર્મ ભરતી વખતે એને એવું કીધું કે ભાઈ મારી પાસે હિમાલયા યુનિવર્સિટીની ડિગ્રી છે, એટલે કે ઓજસની અંદર જ્યારે ફોર્મ ભરાય ને ત્યારે ભાઈ એવું કે છે 2015માં મેં હિમાલયા યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવી લીધી। જ્યારે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો અરુણાચલ પ્રદેશની આ ડિગ્રી છે। અને મોટાભાગના ફોર્મ એક જ્યારે ઓજસની અંદર ભરવામાં આવ્યા ત્યારે એક કોમન અહીંયા ઈમેલ આઈડી છે, એક જ ઈમેલ આઈડીમાંથી આ મોટાભાગના ફોર્મ ભરવામાં આવેલા છે। એટલે એક નેક્સેસ એ ગુજરાત રાજ્ય સરકારની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, ફિમેલ હેલ્થ વર્કર હોય કે ઉર્જા વિભાગની અંદર જે લોકો જ્યારે જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે એમાં